ગરમીમાં આપણને ખાવાની રુચિ ખૂબ જ ઓછી થતી હોય છે અને કંઈક હલકું ખાવું ગમતું હોય છે. તો હું નિપા મિસ્ત્રી તમારા માટે એકદમ સરસ મજાની રેસીપી લઈને આવી છું, જે વજન ઉતારવામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો, શું બને છે? સૌથી પહેલાં આપણે અહીંયા પોણો કપ જુવારનો લોટ લીધો છે. જુવારનો લોટ એ ગ્લુટન ફ્રી હોય છે અને ડાયાબિટીકના પેશન્ટ માટે તો એકદમ હેલ્ધી બની રહે છે. જુવારના લોટની સાથે આપણે અહીંયા 5 કપ નાચણીનો લોટ એટલે કે રાગીનો લોટ લેવાનો છે. અને રાગીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે રાગી પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે. થોડાક ઉમેરી દઈશું આપણે કોથમીર, લગભગ આપણે 1 થી 2 ચમચી જેટલા કોથમીર ઉમેરી લઈશું. તમને વધારે ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. ત્યારબાદ એમાં 1/8 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી લઈશું. ધાણા જીરું ઉમેરવાનું છે, લગભગ આપણે 1 ચમચી જેટલું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરી લઈશું. અહીંયા હું ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું 5 ચમચી જેટલું, અને 5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. ડાયાબિટીક પેશન્ટ માટે અને જે લોકો વજન ઉતારવા માગતા હોય એ લોકો માટે ખૂબ જ આઈડિયલ રેસીપી છે. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર થોડું થોડું પાણી રેડતા જશું અને એનું ગાઢું મિશ્રણ આપણે બનાવતા જશું. એકસાથે પાણી નથી રેડવાનું. તો સરસ રીતે આપણે ગાઢું મિશ્રણ બનાવીને તૈયાર કરી દીધું છે અને આપણને આ રીતનું થીક, જે આપણે ઉત્તપમ માટેનું જે બેટર આવે છે એ ટાઈપનું બેટર આપણને જોઈએ છે અને બની ગયું છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું અને કરીશું આગળનો બીજો પ્રોસેસ. તો આખા પ્રોસેસમાં 2 અડધો કપ એટલે કે 1 કપ અને આ અડધાનો પણ અડધો એટલે 5 કપ એટલે ટોટલ 1.25 કપ પાણી રેડી અને આપણે બેટર બનાવીને તૈયાર કરી દીધું છે. હવે આ એક મિક્સિંગ બોલ લઈશું. એની અંદર આપણે 5 કપ બારીક સુધારીને રાખેલા કાંદા ઉમેરી લેવાના છે. ત્યારબાદ 5 કપ બારીક સુધારીને રાખેલા ટામેટાં ઉમેરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે 1 ટીસ્પૂન બારીક સુધારીને રાખેલું લસણ લીધું છે. જો વિન્ટર સિઝન હોય અને લીલું લસણ મળે તો તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન લીલા મરચાં, સ્વાદમાં થોડા ઓછા મોળા છે એટલે મેં 1 ટીસ્પૂન લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ત્યારબાદ 1 ટીસ્પૂન આપણે આદું લઈશું, બારીક સુધારીને રાખેલું. બધી વસ્તુને આપણે બારીક સુધારીને લેવાની છે. કોથમીર ઉમેરી લઈશું, લગભગ 1 ટેબલ સ્પૂન કરતાં થોડા વધારે છે, અથવા તો તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે ઓછા ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ સાઈડ આપણે બેટર જોઈએ તો રેસ્ટ આપીને તૈયાર થઈ ગયું છે. લગભગ 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપ્યો અને બેટર સરસ કન્સિસ્ટન્સી એની આવી ગઈ છે અને બિલકુલ લમ્પ્સ રહ્યા નથી. હવે આ બેટરની અંદર તમે ગરમ મસાલો પણ ઉમેરવા માગતા હોય તો તમે એની અંદર ઉમેરી શકો છો. હવે મારી પાસે આ રીતની આ પ્લેટ છે. તમારી પાસે આ ન હોય તો તમે નોનસ્ટિક પેનનો યુઝ કરીને પણ તમે કરી શકો છો. હવે આપણે બધા જ પોર્શન ઉપર આ રીતે થોડું થોડું ઘી લગાડી દઈશું. અને આ રેસીપી ઘીમાં જ બનાવી, કેમ કે આપણે જઈ રહ્યા છે હેલ્ધી વર્ઝન બનાવવા માટે. તો ઘી એ સૌથી વધારે હેલ્ધી હોય છે. હવે આપણે દરેક પોર્શન પર થોડું થોડું બેટર આ રીતે મૂકી દેવાનું છે. બધા પોર્શનમાં આપણે આ રીતે મિશ્રણ રેડ્યા બાદ આપણે જે સલાડ બનાવીને રાખ્યું છે તેને આપણે આ રીતે થોડું પ્રેસ કરી અને મૂકી દઈશું, જેથી કરીને એ સરસ રીતે ચોંટી જાય અને બહાર ન નીકળે. તમારે સલાડ અને બેટરનું ઇક્વલ પોર્શનમાં ડિવાઈડ કરવું હોય તો તમે એવી રીતે ડિવાઈડ કરીને પણ બનાવી શકો છો, અથવા તો રફલી એસ્ટિમેટ તમારે કાઢી લેવાનો કે જે પ્રમાણે આપણે ચીલા થાય એ પ્રમાણે આપણે સલાડને ડિવાઈડ કરવાનું રહેશે. અને વધારે સલાડ ખાવું ગમે તો તમે વધારે પણ અંદર ઉમેરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. અને અત્યારે મેં ફક્ત કાંદા ટામેટાં લીધા છે. એની જગ્યાએ તમે બીજા વેજીટેબલ્સ લઈને પણ તમે બનાવી શકો છો. જેમ કે એની અંદર તમે ગાજર ઉમેરી શકો છો, કેપ્સિકમ ઉમેરી શકો છો, વટાણા અંદર ઉમેરી શકો છો. તમારી ચોઈસ પ્રમાણેના વેજીસ અંદર ઉમેરી અને આ રીતે ટોપિંગ્સ તમે કરી શકો છો. તમને ગમે તો તમે પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. અને
બાળકો માટે જો બનાવો તો તમે એમાં ચીઝ પણ ઉપરથી સ્પ્રેડ કરીને બનાવી શકો છો, તો બાળકો એકદમ હોંશે હોંશે ખાઈ લેશે. એક સાઈડ આપણે પ્રોપર થવા દેવાનું છે અને ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું. થોડું વધારે હેલ્ધી બનાવવા માટે આપણે ઉપરથી થોડા આ રીતે કાળા તલ સ્પ્રિંકલ કરી લઈશું, જેનાથી લુક તો સરસ આવશે જ, ટેસ્ટ પણ આવશે અને સાથે કેલ્શિયમ રીચ બની જશે આપણી આ રેસીપી. તમે આ રેસીપીને શું નામ આપી શકો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને જો અત્યાર સુધીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય. એક સાઈડ સરસ લાલ થઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે આપણે બીજી સાઈડ પણ કૂક થવા દેવાનું છે. અને બીજી સાઈડ કૂક થાય ત્યાં સુધી આપણે સલાડનો પ્રોસેસ કરી લઈએ. સલાડ માટે આપણે અહીંયા 1/2 કપ જેટલું બારીક સુધારીને રાખેલા કાંદા લેવાના છે, 1/2 કપ બારીક સુધારીને રાખેલા ટમેટાં લેવાના છે, થોડા કોથમીર ઉમેરી લઈશું, મીઠું અને થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો સલાડ આપણું છે તૈયાર. તો ચાલો હવે આપણે કરીએ આગળનો પ્રોસેસ. બીજી સાઈડ પલટાવીને જોઈએ છે તો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને આ આખો પ્રોસેસ આપણે એકદમ ધીમા તાપે કરવાનો છે, જેથી કરીને કાચા નહીં રહે અને એકદમ સરસ ચડી જશે. આ રીતે થોડું લાલ કલર આવે એટલે આપણે એને ઉતારી લઈશું અને બાકીના બેટરમાંથી પણ આપણે બનાવીને તૈયાર કરી લઈશું. આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને શું નામ આપશો? હું આને ગોલ્ડ કોઈન કહીશ. તમે શું નામ આપશો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. ગોલ્ડ કોઈનને આજે આપણે સર્વ કરી રહ્યા છે સલાડ અને કોથમીર ફુદીનાની ચટણી સાથે. તમે એને ચા સાથે કે ફ્લેવર દહીં સાથે પણ એને એન્જોય કરી શકો છો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.